હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે રાજમા બનાવીશું. આ એક પંજાબી ડિશ છે. રાજમા સાથે આપણે એને ભાત કે પછી તો રોટલી, પરાઠા કે પછી તમે કુલચા સાથે પણ આને સર્વ કરી શકો છો. બહુ ટેસ્ટી લાગે છે. આજે હું તમને ઢાબા સ્ટાઇલ બતાવવાનું છું. એકદમ અલગ જ રીતે અને આનો ટેસ્ટ છે એકદમ જબરજસ્ત આવે છે. તો રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને રેસીપી થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ એક કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે રાજમાને પલાળવાના છે. તો અહીંયા મેં કાચા રાજમા તમને બતાવી રહી છું કે મેં 1 કપ જેટલા રાજમા લીધેલા હતા અને રાજમાને મેં ઓવરનાઈટ પલાળીને રાખ્યા છે. તો પલળ્યા પછી આ રીતે રાજમા છે તે ડબલ ક્વોન્ટિટીમાં થઈ જાય છે. તમે જોઈ શકો છો કે ફૂલીને એકદમ મોટા થઈ ગયેલા છે. તો અહીંયા મેં મેઝરમેન્ટના કપથી 1 કપ લીધેલું છે. તમે તમારા પ્રમાણે માપ લઈ શકો. હવે મેં બધું પાણી નિતારીને કુકરમાં લઈ લીધેલા છે અને સાથે જ 2 નંગ લવિંગ નાખેલા છે, 1 તજનો ટુકડો અને 1 તેજપત્તા અને મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે. હવે 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું અને આને મિક્સ કરી લઈશું. તો રાજમાને બહુ સારી રીતે પલાળવાના, લગભગ 4 કલાક તો મિનિમમ તમારે પલાળવાના છે એને. અને હવે કુકરનું ઢાંકણું બંધ કરી લઈશું અને ઉપરથી સીટી લગાવી દઈશું. અને હવે આ કુકરને ગેસ પર મૂકીને રાજમાને આપણે બાફવાના છે. તો અહીંયા હું 4 થી 5 સીટી થવા દઈશ અને 4 થી 5 સીટી આપણે હાઈ ફ્લેમ ઉપર જ કરી લેવાની છે. તો રાજમા પ્રોપર તમારે બાફવાના, તો જ રાજમા છે તે એકદમ નરમ અને સોફ્ટ બનશે. હવે આપણે રાજમા બાફવા મૂક્યા છે ત્યાં સુધી આપણે એક વઘાર તૈયાર કરીએ. તો અહીંયા મેં એક કઢાઈ લીધી છે અને ગેસ ઓન કરી લીધેલો છે. હવે 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે અને તેલ ગરમ થાય એટલે આપણે આ રીતે મીડિયમ સાઇઝની 3 ડુંગળી લેવાની છે અને ડુંગળીને આ રીતે રફલી ચોપ કરવાની. તો મેં અહીંયા મોટી-મોટી ચોપ કરી લીધેલી છે અને ડુંગળીને આપણે સાંતળવાની છે. જો તમે આ રીતે રાજમા બનાવશો તો ખરેખર રાજમાનો ટેસ્ટ છે બહુ જ સરસ આવશે. અને ઘણાની પ્રોબ્લેમ હોય છે કે રાજમા ચીકણાશ અંદર લાગતી હોય છે કે એવું બધું થતું હોય છે. તો જો તમે આ રીતે બનાવશો ને, હું જે રીતે એની ગ્રેવી તૈયાર કરું છું ને એ રીતે બનાવું છું, એમાં તમને સહેજ પણ કંઈ નહીં લાગે. તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. હવે ડુંગળી છે એ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે આપણે લસણ અને આદું એડ કરવાનું છે. તો મેં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને લગભગ 6-7 કળી લસણની એડ કરી છે. હવે 1 નંગ ટામેટાને આ રીતે મોટું ચોપ કરીને એડ કરવાનું છે અને 1 નંગ લીલું મરચું મેં લીધું છે મીડિયમ તીખું. હવે થોડું મીઠું એડ કરીશું અને આ બધી સામગ્રીને આપણે એકદમ સારી રીતે સાંતળવાની છે. મતલબ કે આને એકદમ પ્રોપર કૂક કરવાનું. જે ટામેટાં છે તે એકદમ ગળી જવા જોઈએ અને ડુંગળી પણ એકદમ સરસ એવી સોફ્ટ થઈ જવી જોઈએ. હવે આને ઢાંકીને આપણે થવા દઈશું. તો ગેસની ફ્લેમ ધીમી રાખવાની અને આને થોડા સેકન્ડ માટે આ રીતે ઢાંકીને થવા દેવાનું. પછી ખોલીને આ રીતે એને મિક્સ કરવાનું રહેશે, જેનાથી નીચે તે તળિયે ચોંટે નહીં. તો જો તમે આ રીતે કરશો ને તો આ બહુ જ સરસ એવી ગ્રેવી તૈયાર થશે. તો આ મસાલાને તમારે બહુ સારી રીતે સાંતળવાનું. તો આ રીતે આપણે ઢાંકીને થવા દઈએ એટલે એકદમ સોફ્ટ થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો કે ટામેટાં છે તે એકદમ ગળી ગયા છે અને ડુંગળી પણ એકદમ સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે. એટલે કે આ બધી જ વસ્તુ એકદમ સરસ એવી ચડી ગયેલી છે અને સોફ્ટ થઈ ગયેલી છે. તો આને બરાબર આપણે મિક્સ કરવાનું છે અને હવે ગેસ બંધ કરી લઈએ અને આને આપણે એક પ્લેટમાં નીકાળીને ઠંડુ કરી લેવાનું છે અને પછી મિક્સરના જારમાં લઈ લેશું. તો આ રીતે તમે એકવાર બનાવી જોજો, બહુ જ સરસ એવું બનશે. હવે આ બધું મિશ્રણ ઠંડુ થઈ ગયું એટલે મેં મિક્સરના જારમાં લીધું છે. તો જે મિક્સરનો નાનો જાર આવે તેમાં લેવાનું અને આને આપણે હવે ક્રશ કરી લેવાનું છે. તો અહીંયા મેં એકદમ સ્મૂથલી ક્રશ કરી લીધેલું છે અને આની અંદર મેં પાણી એડ નહોતું કર્યું અને ડાયરેક્ટ પીસી લીધેલું છે. અને તમે જ્યારે પણ આ પીસો તો ગરમ હોય ત્યારે નહીં પીસવાનું, નહીં તો તમારું મિક્સરનું જાર અને મિક્સર બંને બગડી શકે છે. હવે આપણે રાજમા પણ ચેક કરીએ. તો રાજમાને પણ 5 સીટી થઈ ગયેલી છે અને એનું જે પ્રેશર છે થોડુંક છે હજુ, તો એ આપણે નીકાળી લેવાનું. અને અહીંયા રાજમા છે એકવાર જરૂરથી તમારે ચેક કરવાના
કે રાજમા પ્રોપર કૂક થયા છે કે નહીં. જો તમને એવું લાગે કે હજુ થોડા કડક છે, તો તમારે એને થોડીક વાર થવા દેવાની, એકાદ સીટી વધારે થવા દેવાની. હવે આની અંદર આપણે જે પણ ગરમ મસાલા એડ કર્યા છે ને આખા, તે આપણે નીકાળી લેવાના છે, કારણ કે પછી એ ખાતી વખતે મોંમાં આવે તો મજા ના આવે. એટલે હું અહીંયા એ નીકાળી લઈ છું અને આ જે રાજમા છે એને પણ આપણે દબાવીને ચેક કરી લઈએ. તો બહુ જ મસ્ત એવા રાજમા છે એ ચડી ગયેલા છે. તો બસ આપણે આટલા જ કૂક કરવાના છે. હવે આપણે રાજમાને વઘારી લઈશું. તો આને સાઈડ પર કરીએ અને આપણે જે કઢાઈની અંદર ડુંગળી, ટામેટાં અને મરચાં અને આદુ લસણને સાંતળ્યા હતા, તે જ કઢાઈમાં આપણે તેલ એડ કરીશું. તો અહીંયા 2 મોટા ચમચા ભરીને તેલ એડ કરવાનું છે અને તેલને આપણે બહુ સારી રીતે ગરમ થવા દેવાનું છે. તો અહીંયા જે ચમચા કયા કે આપણે જે રેગ્યુલર ઘરમાં યુઝ કરતા હોય શાક માટેના, તે જ ચમચાનું માપ લઈને 2 ચમચા એડ કરવાના. તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલું જીરું એડ કરવાનું અને થોડીક હિંગ એડ કરવાની. બંને વસ્તુ સંતળાય એટલે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું અને આપણે જે પેસ્ટ ક્રશ કરીને રાખી છે તેને પણ આપણે એડ કરી લઈશું. તો આ પ્રોસેસ થોડીક તમારે જલ્દી કરવાની રહેશે, કારણ કે જે લાલ મરચું આપણે ગરમ તેલમાં એડ કર્યું છે તો તે બળી ના જાય. તો તેનું તમારે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે અને પેસ્ટ એડ કરવાની અને પછી એને પ્રોપર મિક્સ કરવાની છે. હવે આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરવાનો અને થોડી કસૂરી મેથીને આ રીતે ક્રશ કરીને એડ કરવાની છે. જો તમે જ્યારે પણ આ વઘારની અંદર પહેલાં કાશ્મીરી લાલ મરચું પાવડર આ રીતે વઘારમાં એડ કરીને બનાવશો, તો જે શાકનો કલર છે એ બહુ જ સરસ આવે છે. એટલે જ હું સૌથી પહેલાં લાલ મરચું પાવડર એડ કરી રહી છું અને કાશ્મીરી લાલ મરચું પાવડર છે, જેનાથી તીખાશ બિલકુલ નહીં આવે, ફક્ત કલર જ આવશે. હવે અહીંયા આપણે બધું સારી રીતે મિક્સ કરવાનું છે. તો અહીંયા મીડિયમ ફ્લેમ રાખી છે ગેસની અને આને આપણે મિક્સ કરીશું. હવે આપણે અહીંયા તીખું લાલ મરચું એડ કરવાનું છે. તો મેં અહીંયા 1 નાની ટીસ્પૂન જેટલું તીખું લાલ મરચું પણ એડ કર્યું છે, જે તીખાશ માટે. તો તમે તમારા તીખાશ પ્રમાણે, તમારા સ્વાદ પ્રમાણે તમે લાલ મરચું પાવડર એડ કરી લો. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે મિક્સરનો જાર છે તેની અંદર થોડું પાણી એડ કરીને બધું સાફ કરીને લઈ લેવાનું અને તે પાણી આ ગ્રેવીમાં એડ કરી લેવાનું છે. હવે આને આપણે એકદમ સારી રીતે સાંતળવાનું છે. તમે જેટલો મસાલો સારી રીતે સાંતળેલો હશે, તેટલો જ તમારું આ જે શાક છે એકદમ ટેસ્ટી બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ તેલ ઉપર આવી ગયું છે અને એકદમ દાણાદાર જેટલું આપણે જે ગ્રેવી છે એકદમ થઈ ગયેલી છે. તો આ એકદમ પરફેક્ટ કૂક થયેલું છે. હવે જે બાફેલા રાજમા છે તે આપણે એડ કરીશું. તો અહીંયા બાફેલા રાજમામાં જો પાણી વધારે હોય તો તમારે એકલા રાજમા જ એડ કરવાના અને થોડું જ પાણી તેમાંથી એડ કરવાનું છે. પણ અહીંયા મેં રાજમા જે બાફ્યા છે તેની અંદર એકદમ થોડુંક જ પાણી વધેલું છે, એટલે હું પાણી સાથે જ આ રાજમાને એડ કરી લઉં છું. જો વધારે પાણી હોય તો તમારે બધું પાણી એડ નહીં કરવાનું, નહીં તો રાજમા છે તે ચીકણા થઈ શકે છે. હવે અહીંયા આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. તો આને બરાબર સારી રીતે મિક્સ કરવાનું અને પછી જ પાણી એડ કરવાનું. તો અહીંયા મેં અડધા ગ્લાસથી પણ થોડુંક વધારે પાણી એડ કર્યું છે. તમે તમારે ગ્રેવી જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું રહેશે અને આને એકવાર સારી રીતે મિક્સ કરીશું અને પછી ટેસ્ટ પ્રમાણે થોડુંક મીઠું એડ કરી લઈશું. મીઠું તમારે અહીંયા બહુ ધ્યાનથી એડ કરવાનું છે, કારણ કે આપણે ગ્રેવીમાં પહેલાં થોડુંક એડ કરેલું છે અને જે રાજમા છે તે પણ બાફતી વખતે આપણે મીઠું એડ કર્યું હતું. તો અહીંયા તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરો. હવે આ પાણી એકવાર ઉકળવા લાગે, મતલબ કે ગ્રેવી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરવાનો છે અને ઢાંકીને આપણે 3 થી 4 મિનિટ થવા દેવાનું. વચ્ચે વચ્ચે આપણે આને આ રીતે ઢાંકણું હટાવીને તેને મિક્સ કરવાનું છે, જેથી તળિયે છે તે આ ગ્રેવી છે તે ચોંટે નહીં. એટલે આપણે આને એકાદ વખત આ રીતે હલાવી લેવાનું. 2 મિનિટ થાય એટલે આપણે આ રીતે એકવાર હલાવીને ફરીથી એને ઢાંકીને થવા દઈશું. જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી એને થવા દેવાનું છે. તો લગભગ 4 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયેલો છે અને તમે જોઈ શકો છો કે શાકમાં તેલ પણ ઉપર આવી ગયું છે. એટલે આપણી જે આ ગ્રેવી છે એકદમ સરસ એવી કૂક થઈ છે અને આપણું શાક છે તે એકદમ બનીને રેડી છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ આ શાક બનીને રેડી છે.
અને કાશ્મીરી લાલ મરચાંનો કલર પણ બહુ જ મસ્ત આવેલો છે. તો બસ તમારે ગ્રેવી જે રીતે રાખવી હોય તે પ્રમાણે તમારે આ રસો રાખવાનો રહેશે. હવે લાસ્ટમાં આપણે એકદમ ફ્રેશ ધાણા એડ કરી લેવાના અને આ ગરમા ગરમ શાકને તમે રોટલી, પરાઠા કે પછી તમે કુલચા સાથે કે ભાત સાથે સર્વ કરી શકો છો. રાજમા ભાત સાથે બહુ સરસ એવા લાગે છે, તો તમે સ્ટીમ રાઈસ સાથે પણ આને સર્વ કરી શકો છો. આઈ હોપ તમને રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.